Hello everyone, myself Hardik Prajapati. I warmly welcome to you from Sri Sava High School, Joravnagar. Today our standard is 11th Commerce, Arts and Science Department. Our subject is English. Today we are learn about unit number 4, the adjustment by Gulzar. તો આપણે જે એ પ્રીવિયસ વિડીયોની અંતર્ગત આપણે વાત કરી હતી કે જે નાના છે અને નાની છે, જે ગ્રાન્ડ મધર અને ગ્રાન્ડ ફાધર છે તેના અંતર્ગત તો એ બંનેની સ્ટોરી ચાલે છે. એટલે કે આ સ્ટોરીના પ્રીવિયસ વિડીયોની અંતર્ગત આપણે વાત કરી એ મુજબ થોડુંક તમને અહીંયા રિવાઇઝ કરી દઈએ કે જ્યારે પણ નાનીની ડેથ થઈ જાય છે ત્યારે એના કારણે નાના છે એકદમ એકલા પડી જાય છે. અને આ નાના એકલા પડી જાય છે ત્યારે એ જમવાનું છોડી દે છે અને નાની નાની વાતોમાં ગુસ્સો કરે છે અને મેડિસિન લેવાનું પણ ટાળે છે. અને જ્યારે આ જે લેખક છે મતલબ જે ગુલઝાર છે તે કહેતા હોય છે કે જ્યારે અમે યંગ હતા ત્યારની આ ઘટના છે અને એ સમયે અમારે સલૂન પર જવું હોઈએ ત્યારે તો એ સાથે સલૂન પણ આવતા નહોતા, એટલે કે સલૂન વાળાને અમે બોલાવવા માટે પણ તૈયાર હતા પણ નાના છે એ સલૂન માટે પણ તૈયાર નહોતા. એટલે કે આવી સ્ટોરી છે એ ચાલતી હોય છે. જે નાના અને ઓથર છે એની વચ્ચેની આખી જે ચર્ચા છે, કન્વર્સેશન્સ છે તે ચાલતું હોય છે. અને એ જ સમયે આપણે ત્યાં એ સ્ટોરીને સ્ટોપ રાખી હતી અને હવે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, તો આ હતું આપણે થોડુંક રિવાઇઝેશન જે આપણે શું કર્યું તો સ્ટડી કરી ગયા છીએ. હવે ત્યાંથી કન્ટિન્યુ કરીએ છીએ યુનિટ નંબર 4, ધ એડજસ્ટમેન્ટ. ઓકે ચાલો, એટલે કે એડજસ્ટમેન્ટનું ટાઇટલનો જ મતલબ એ છે કે લાઈફની આવતી મુશ્કેલીઓને, પ્રોબ્લેમ્સ છે તેની સાથે કઈ રીતના એડજસ્ટ કરીને લાઈફને આગળ ધપાવવી. એટલે કે અમુક ઘટનાઓ બને છે, ઇટ્સ હેપન, પણ એનાથી આપણે છે ગભરાવાનું નથી કે આપણી જિંદગી છે એને છોડી દેવાની નથી અને આપણે છે બહુ દુઃખની અંદર કે ગમની અંદર ચાલી જવાનું નથી. ઓકે, એટલે કે એને ફેસ કરવાના છે પ્રોબ્લેમને અને જિંદગી જીવવાની છે. એવું જ કંઈક આપણને આ મેસેજ આપે છે આપણી સ્ટોરી. ચાલો તો સ્ટાર્ટ કરીએ. ચાલો શું કહે છે, લેટ સ્ટાર્ટ. વોટ આઈ સપોઝડ ટુ ડુ ધેન, એટલે કે મેં શું વિચાર્યું હશે તે હું હવે અહીંયા કહું છું. ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. તો આ કફ છે એટલે કે જે કફ થઈ ગયો છે જે એ છે એ કઈ રીતના જશે એ મને હવે ખબર નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. એટલે કે તો એક્ઝેક્ટલી એટલે ચોક્કસ, આ પરફેક્ટ એ જ છે જે શું તો કે સેમ ટર્ન ઓફ ફ્રેઝ, એટલે કે આ એ ફ્રેઝ છે, આ એ જ સેન્ટેન્સ છે જે નાની વાપરતા હતા. એટલે કે શું તો નાની જ્યારે જીવતા હતા ત્યારે એ પણ આ જ સેન્ટેન્સ બોલતા હતા કે આ કફ કેવો છે જે જતો જ નથી. સમજાય? ચાલો, તો નાની પણ છે એ આ જ વર્ડ છે એને યુઝ કરતા હતા. એટલે કે અહીંયા યુઝડ છે એનો મતલબ ભૂતકાળમાં, એટલે કે યુઝ કરતા હતા. ઓકે ચાલો, હી પોઝડ એટલે કે તે, હી એટલે જે કર્તાના રૂપમાં વપરાય છે તે, અને પોઝડ એટલે તો પુશનું ભૂતકાળ, સોરી પોઝનું ભૂતકાળ છે પુશ્ડ, એટલે શું પોઝડ, તો એનો મતલબ છે ઊભા રહી જવું. તો કે તે ઊભા રહ્યા હતા, એટલે કે નાના છે તે. થ્રુ મી અ લુક એન્ડ સેડ, તે મને થોડાક દૂર ખસેડીને અને બોલે છે, શું કહે છે, જુએ છે અને બોલે છે. વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, એટલે કે આ બોટલ છે ક્યારે પૂરી થઈ ગઈ તે મને જણાવ્યું નહીં. ગેટ મી અ ન્યૂ વન, ગેટ એટલે લઈ આવવું, મને આપવું, તું મને નવી બોટલ લઈ આવી આપ. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક, મારે આની અંદર થોડુંક જ રહ્યું છે જેમાંથી મારે થોડુંક લેવાની બાકી છે. આઈ હેડ નેવર હિયર્ડ હિમ કફિંગ, તો મેં છે એ ક્યારે એને કફિંગ કરતા સાંભળી, મતલબ એને જે કફ થઈ જાય છે એવું કફ વાળી વ્યક્તિ છે એ મેં ક્યારેય સાંભળી નહોતી. તો કે યસ, બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ તે ધીસ ઇઝ વોઝ અ નથિંગ કમ્પેર્ડ, એટલે કે આ છે એ કમ્પેર કરી શકાય છે તેવો નથી. કોની સાથે કમ્પેર ન કરી શકાય? તો આ શોખ છે એ કમ્પેર ના કરી શકાય. કેની સાથે ના કમ્પેર કરી શકાય? તો જ્યારે એ મને થોડા દિવસ પહેલા એને મને જે શોખ આપ્યો છે એની સાથે. શોખ એટલે કયો? તો નાનીની જે ડેડ થઈ ગઈ છે તે શોખ. સમજાય? ચાલો, એટલે કે નાનીએ જે મને શોખ આપ્યો છે, જે માને છોડીને જતી રહી છે, નાના કહે છે, તો એનાથી તો વધારે તો આ કોઈ મોટું દુઃખ છે નહીં. એટલે કે એની સાથે આ તો બહુ નાનું દુઃખ છે, કફની બોટલ ખતમ થઈ ગઈ છે તે. ઓકે ચાલો, આઈ ટોલ્ડ હિમ, મેં તેને કહ્યું હતું. સમજાય? ટોલ્ડ, ટેલનો ભૂતકાળ છે ટોલ્ડ, એટલે કે મેં એને કહ્યું હતું. તો કે યસ. ચલો, નાના લેટ્સ ગો ટુ એ સલૂન,
એટલે કે હવે એમ કહે છે ઓથર બોલે છે, ઓથર જે ગુલઝાર છે એ કહે છે નાનાને, નાના લેટ્સ ગો ટુ એ સલૂન. તો લેટ્સ છે એ ભવિષ્યના સંદર્ભમાં એટલે કે ફ્યુચરના ટેન્સની અંદર વપરાતું એટલે કે ફ્યુચરના લઈને વપરાતું એક વર્ડ છે લેટ્સ, એટલે કે ચાલો જઈએ એ ટાઈપનું. ચલો તો લેટ્સ ગો ટુ એ સલૂન. તો ચલો આપણે સલૂનમાં જઈએ. યુ નીડ એ હેર કટ. તમારે હેર કટિંગ કરાવવાની જરૂર છે. સમજાય? તો આ બોલે છે આપણા ઓથર જે ગુલઝાર છે તે. અને હવે એ જ કે છે આઈ ઇન્સ્ટિસ્ટેડ. તો શું કે છે મેં એમને ખૂબ જ પ્રયત્નો કર્યા. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, એટલે કે મેં એમને મનાવવાની બહુ જ ટ્રાય કરી. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમારે ના જવું હોય તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. તો હું બાર્બરને ઘરે જ બોલાવી લઉં છું. તો કે યસ. ચાલ હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. એટલે કે આજી વખતે હી ડીડ ક્યારે વપરાય છે ભાઈ? તો ડીડ છે એ સ્ટુડન્ટ્સ જ્યારે ભૂતકાળનું ફોર્મ હોય ત્યારે વપરાય છે, અને ડીડની સાથે નોટ છે એટલે કે ડીડ નોટ. તો એનો મતલબ નકાર વાક્ય પણ છે, એટલે સાથે સાથે આ પણ યાદ રાખવાનું છે. ઓકે ચલો, બોધરનો મતલબ થાય છે ચિંતામાં હોવું. તો કે યસ, એટલે કે હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. એને આજી વખતે એટલે કે નાનાએ આ વખતે મારી સામે જોયું ત્યારે એ જરા પણ ચિંતામાં નહોતા એવું લાગ્યું. એટલે કે હવે એમને પણ ખબર હતી કે હેર કટિંગ કરાવવું જરૂરી છે, એટલે કે હવે ફ્રેશ થવું જરૂરી છે. હી બિગન ટુ શેક હિઝ હેડ. બિગિનનું ભૂતકાળ છે બિગન, એટલે કે એમણે શરૂઆત કરી હતી શેની? ટુ શેક હિઝ હેડ. તેમને માથું ધોળાવવાની શરૂઆત કરી. ન હી વિલ કિલ મી. તે મને મારી નાખશે. ઓકે તો એમ કહે છે ન હી વિલ કિલ મી. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ્સ. શું કે છે? તો હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ હેર કટ, એટલે કે તે મારા નાના હેર કટ છે, જે નાના વાળ છે તેને ગમાડશે નહીં. હી વિલ નેવર અપ્રૂવ. તે મને ક્યારે પણ આની મંજૂરી આપશે નહીં. હિઝ ઇન્ટોનેશન વોઝ નેસલ. તો એનો છે એ હંમેશા ભાવ છે કેવો રહ્યો છે? તો આની માટે નકારાત્મક. એક્ઝેક્ટલી લાઈક નાનીઝ. જેવી રીતના નાની હતા એવી જ રીતના, એટલે કે કહેવાનો મતલબ એ ગમે તે વાત થાય તો નાના છે તે નાનીને વચ્ચે લઈ આવે છે. ઓકે ચાલો તો કે છે એટલે કે એમ કે છે કે મને જે નાની છે એ નાની ના પાડતા હતા કે તારે બહુ લોંગ શોર્ટ હેરકટ રાખવાના નથી, તેવી જ રીતના જે બાર્બર છે એ પણ મને શું કરશે? તો મારા હેરકટ છે એને શોર્ટ કરી નાખશે. તો એનો મતલબ નાનીને પણ આવું કંઈ ગમતું નહોતું. ઇટ સીમ્ડ હાઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. તો એ છે એ હંમેશા અનુભવતા હતા. શું કરતા હતા? સીમ્ડનો મતલબ અનુભવવો. તે હંમેશા અનુભવતા હતા કે વોઝ ક્યારે વપરાય ભૂતકાળના રૂપમાં? તો કે યસ. ચાલો તો વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ, એટલે કે નાની શું કહેતા હતા? તે હંમેશા વિચારતા રહેતા હતા, અનુભવતા હતા. આઈ મૂવ્ડ બેક. હું પાછો ફર્યો. અ લિટલ વરીડ, એટલે કે થોડીક ચિંતામાં, એટલે કે થોડીક ચિંતા થતી હતી અને હું ત્યાંથી પાછો ફરી ગયો. એટલે કે હવે હું બહુ આગળ ચર્ચા કરી નહીં. ઓકે ચલો નેક્સ્ટ જોઈએ. આઈ બેડ અ ફ્રેન્ડ. તો શું છે? તો કે આપણે એક મારા મિત્રો છે એમાંથી ડોક્ટર કેડી કામલી, સાયક્રાટિસ્ટ, જે કેડી કામલી છે સાયક્રાટિસ્ટ છે તે. આઈ કોલ્ડ હિમ ઓવર. હી ટોકડ ટુ નાના એટ લેન્થ. મેં નાના વિશે એમને વ્યવસ્થિત વિસ્તારથી વાત જણાવી. ફોર અવર્સ, એટલે કે કલાક માટે. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. નાના છે એ શું કરે છે? તો કે શાંત રહે છે. He did not answer most of the Dr. Campbell's queries. એટલે કે નાના છે એ વધારાના જે શબ્દો હતા, જે મોસ્ટ ઓફ ક્વેશ્ચન હતા એમાંથી સવાલના આન્સર આપી શક્યા નથી. બટ વેન હી ડીડ, પરંતુ તેમને ક્યારે આપ્યો? તો એ છે એ હી સ્પોક લાઈક અ નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓવન વોઇસ. જે એમને શું કરે છે? નાના નોર્મલી થયા ત્યારે ક્યારે? તો કે ત્યારે આપે છે આન્સર જ્યારે ઓવન વોઇસ પોતાના અવાજમાં જવાબ આપે છે ક્યારે? તો એની ચર્ચા કરીએ. ચાલો તો સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ. અને હવે એની માહિતી પણ અમને મળી ગઈ હતી, સાક્ષી પણ પુરવાર થઈ ગઈ હતી. તો કે યસ ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન ધેટ કેમ્બલ આસ્ક્ડ હિમ. એટલે કે જ્યારે એમને પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા ત્યારે he said this only comes ડોક્ટર કેમ્બલ સોર્ટ બેક. એટલે કે શું કે છે? તો એમ કે છે
કે જ્યારે એમ કે છે કોઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે અને એમાંથી આન્સર ન હતા આપતા, પણ જ્યારે પણ આપે ત્યારે એ કહેતા કે ધીસ ઓનલી કમ્સ, એટલે કે જ્યારે આવશે ત્યારે આન્સર મળશે. વેર હેઝ સી ગોન, હવે એવું પૂછવામાં આવે છે કે તેણીની ક્યાં ગઈ છે, તો આન્સર મળે છે ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કોલ્ડ અપ અ લિટલ ઇન એ સી કેન આન્સર. તો શું કે છે, તો વેર હેઝ સી ગોન, તે ક્યાં ગઈ છે, તેણીની ક્યાં ગઈ છે. ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન એ સી કેન આન્સર, જાણે એ આન્સર આપવાની હોય એવી રીતના શું કરે છે, આ વિચારે છે અને લિપ્સ છે એને વાળે છે. આઈ વિલ આસ્ક હર વેન સી સ્માઇલ, એટલે કે હું તેને પૂછતો હતો ક્યારે, તો કે તેણી જ્યારે સ્માઇલ કરતી હતી ત્યારે. ઓહ, સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ, તો શું કે છે, તો તેણીને મને ક્યારેય કહ્યું નથી કે તેણીની ક્યાં જાય છે. ઓકે, એટલે હવે જ્યારે આ કેમ્બલ છે, ડોક્ટર કેમ્બલ પૂછે છે કે તેણીની જો તમને ખબર હોય નાની ક્યાં ગઈ છે તો તમે મને જણાવો. તો નાના બોલે છે કે તેણીની મને ક્યારેય જ કહ્યું નથી કે તેણીની ક્યાં જઈ રહી છે. વેન નાના લેફ્ટ, જ્યારે નાના ગયા ત્યારે. ડોક્ટર કેમ્બલ સેડ, ત્યારે ડોક્ટર કેમ્બલ છે એણે જણાવ્યું. હી ડઝ નોટ પરસીવ યોર નાની હેઝ ડેડ, તેમણે હજી પણ સ્વીકાર્યું નથી કે નાનીની ડેડ થઈ ગઈ છે. એટલે કે ભાઈ લાઈફની અંદર એવું બને છે ને સ્ટુડન્ટ્સ, કે કોઈ એવી વ્યક્તિ જે બહુ જ નજીક હોય, જે આપણા ફેમિલી મેમ્બરમાંથી હોય અને એની ડેડ થઈ જાય, તો આપણે છે એટલું જલ્દી, એટલે કે એમાંથી ઉભરતા આપણને થોડોક સમય લાગે છે. એવી જ વાત અહીંયા આપણે નાનાની થઈ છે. હી હેઝ બિગન, બિગિનનું ભૂતકાળ છે બિગન. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, તેમણે હવે બે જિંદગી જીવવાની શરૂઆત કરી દીધી છે. તો કઈ બે જિંદગી, એક છે એ નાનીની સાથે જે સપનાની જિંદગી, અને એક રિયલ લાઈફ જે અત્યારે એમનું બોડી જીવે છે તે. ઇનફેક્ટ ધેર્સ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ, એટલે કે તેણીની કરતા તે વધારે અને બહુ ઓછું નહીં એવી જિંદગી હવે જીવી રહ્યા છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ હેઝ નાની, તે જાણે નાનીની જ્યારેથી એ શું કરે છે, હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ હેઝ નાની, એટલે કે નાનીની જ્યારે નાની કહેતા એ રીતના હવે પોતાની એક લાઈફ પોતાની જીવે છે. વોટ એવર હેપન્સ, જ્યારે પણ બનશે ત્યારે. શું ઇટ હેપન્સ ટુ હર, એટલે કે જે પણ બનશે, જે પણ ઘટના ઘટશે એ નાનીને જ શું કરશે, તો નાની દ્વારા બનેલી હશે એવું એ માને છે. એટલે કે નાનીને વચ્ચે લઈ આવે છે ચર્ચામાં. She is the one who needs to be fed. She is one of who feels thirsty. તો શું કહે છે, આ ખૂબ જ ઊંડાણથી હવે એક દુઃખમાં ચાલ્યા ગયા છે અને તેમને ખૂબ જ તરસ લાગી હોય એવું લાગી રહ્યું છે. મતલબ એક ખૂબ જ હવે શું નાનીની જે તલપતા હતી, પ્રેમ ભાવ હતો એમનો, એ ખૂબ જ એમને યાદ આવી રહ્યો હતો. She is the one who feels the pain. She is the one who feels the pain and it is she who takes the medicine. એટલે કે આ એ જ વ્યક્તિ છે, તેણીની એ જ વ્યક્તિ છે, એટલે કે નાની જ હવે એ વ્યક્તિ છે જે તેમની હવે શું બની ગઈ છે, દુઃખનું કારણ, એટલે કે એમનું હવે દર્દ બની ગઈ છે અને તેણીની જ એમની શું છે, મેડિસિન. ઓકે, એટલે એમ કહે છે કે નાની જ એમનો એક પ્રોબ્લેમ બની ગઈ છે અને નાની જ હવે એનું સોલ્યુશન છે. એટલે કે નાનીને યાદ કરીને આ વ્યક્તિ નાના છે તે એવા બની ગયા છે અને એ નાનીને યાદ કરે એટલે તરત સાજા પણ થઈ જાય છે. ઓકે, ચાલો. He only swallows the pills on behalf. I drove the good doctor back to his home. શું કે છે, નેક્સ્ટ આપણને વાત જણાવે છે એ મુજબ. તો અહીંયા આપણને જણાવે છે કે he only swallow the pills on behalf, એટલે કે તે માત્ર ગોળીઓ ગળવા ખાતર ગળે છે. મતલબ જેનું ટેબ્લેટ્સ છે, મેડિસિન્સ છે, તે માત્ર લેવા માટે લે છે, સાજા થવા માટે લેતા નથી. I drove the good doctor back to his home. ઘણા બધા છે એ ત્યાં ડોક્ટરો મોકલ્યા. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. એટલે કે નાના છે તે હવે સફર કરી રહ્યા છે, એટલે કે શું તેનાથી પીડાઈ રહ્યા છે, જે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એની સાથે, એટલે કે એનું ડેડ થઈ જાય તો એની સાથે સપનામાં જીવવી જિંદગી, એટલે કે માઇન્ડ આપણું એની સાથે જીવતું હશે અને બોડી છે એ પ્રેઝન્ટની અંદર હશે. તો કે યસ, ચાલો. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. આ કન્ડિશન છે થોડી ઘણી સમજમાં આવી રહી હતી.
he said, અને તે કહેતા, and there was no sure cure for it. Sure એટલે ચોક્કસ અને cure એટલે મેડિસિન એટલે કે કોઈ છે સારવાર. સમજાય? ક્યોર એટલે શું થાય? સારવાર. તો એનો મતલબ છે કે મને થોડી ઘણી છે એ માહિતી મળી રહી છે કે હું સમજી શકું છું આ કન્ડિશનને, પણ there was no sure ચોક્કસ કોઈ છે નહીં, ક્યોર ફોર ઇટ એટલે કે આની માટે કોઈ ચોક્કસ સારવાર છે નહીં. he said તેણે કહ્યું, we will keep at it તો આપણે છે એને આ કરી શકીએ, do our best તો આપણે છે એ 100% આપણું 100% સારું છે આપવું પડશે. but at your નાના's age પરંતુ જે નાનાની એજ છે એ મુજબ that kind of recovery is nearly impossible એટલે કે નાનાની જે એજ છે અને એ જે રોગથી પીડાઈ રહ્યા છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરથી, તો એમાંથી બહાર આવવા માટે હા એક એજ સુધી તમે બહાર આવી શકો છો, પણ નાનાની એજ જોઈને લાગતું નથી કે એમની રિકવરી છે એ એટલી ઇઝીલી પોસિબલ થઈ શકે. as I was about to leave હું હવે જવાની તૈયારીમાં હતો ત્યારે he asked me તેમણે મને કહ્યું, tell me one thing એક વસ્તુ મને જણાવો, how does it make any differences to you whether he is Nana or thinks himself to be Nani. મને એક વસ્તુ જણાવો કે તમે નાના વિશે તમે શું કહે છે, whether he is Nana or think himself to be Nani. તમે એક ડિફરન્સ મને જણાવો કે નાના છે એ નાની વિશે કઈ રીતના વિચારે છે, એટલે કે એમાંથી કઈ રીતના જુદા પડે છે, એક વસ્તુ મને જણાવો. how does it change anything whether he eats raita by staying your Nana refuse to eat raita by morphing into your Nani. તો શું કહે છે, તો અહીંયા એ જ વસ્તુ આપણને જણાવે છે કે જ્યારે he does it change anything whether he eats raita by staying your Nana. તમે જ એ શું કહે છે, તો કે how does he change anything whether he eats raita by staying your Nana. એટલે કે નાની છે એ જ્યારે નાના સાથે હતી ત્યારે તારા નાના સાથે હતી ત્યારે જે રાયતા બનાવતી હતી એ, અને refuse to eat raita by morphing into your Nani એટલે કે એ હવે રાયતા છે એ હવે નાનીની સાથે ફેલાઈ ગયો છે, એટલે કે હવે આખી પ્રોબ્લેમ છે એ બહુ મોટો બની ગયો છે, એટલે કે ઇમેજ આખી ચેન્જ થઈ ગઈ છે. નેક્સ્ટ વાત કરીએ, let him live his life any way he wants to. હવે એક આપણે કામ કરી શકીએ કે તેમની જિંદગી છે તેમના રસ્તે જીવવા દઈએ. એટલે કહેવાનો મતલબ શું છે કે નાના છે તે હવે જે રીતના જીવા જિંદગી માંગે છે જે વેથી એ વેથી જ એને આપણે જીવવા દઈએ. I was late coming back home તો મારે ઘરે આવતા મોડું થઈ ગયું. but I did feel quite unburdened and a lot less worried by what Dr. Kambli had said. હવે છે એ મારે ઘરે આવતા મોડું થઈ ગયું કે મિસ્ટર કેમ્બલે સાથે ચર્ચા ચાલતી હતી ત્યારે, તો એના અંતર્ગત but I did feel quite unburdened એટલે કે મને કોઈ જ પ્રકારની છે એ ચિંતા થતી નહોતી. એટલે કે શું કે છે, હવે મને છે એ કોઈ પણ પ્રકારની જલસ કે એનાથી મને કોઈ ચિંતા નહોતી. કોનાથી? a lot less worried અને ચિંતા પણ નહોતી, જલસ પણ નહોતું. અને કેમ? તો કે જે પણ મને ડોક્ટર કામ્બલેએ કીધું છે એના અંતર્ગત, એટલે કે કેમ્બલેએ કીધું કે હવે રિકવરી બહુ મુશ્કેલ છે, ઇમ્પોસિબલ છે કે એને રિકવર નાનાની એજ છે એને જોઈને રિકવર થવું એટલે. અને બીજું તો કે હવે એમની એજ છે એ બહુ વધી ગઈ છે, તો તેમને let him live his life any way he wants એટલે કે જે રીતના એ જિંદગી જીવે છે એ રીતના એને હવે જિંદગી જીવા દઈએ. પણ મેં આ બધું મારા માઇન્ડ ઉપર લીધું નહીં. I thought મેં વિચાર્યું, the way Nana had made his adjustment with Nani. હવે મેં વિચાર્યું કે નાના એક રસ્તો કયો છે જે નાના છે એ એડજસ્ટ કરીને નાની સાથે જીવી શકે. તો એના અંતર્ગત જેમ કે હવે નાના છે એ નાના માટે મેં એક રસ્તો વિચાર્યો કે નાના છે એ નાની સાથે એડજસ્ટ કરીને કઈ રીતના જીવી શકે. we too should make adjustments with him એટલે કે અમારે પણ એમની સાથે નાના સાથે શું કરવું, એટલે કે જે નાના છે એમની સાથે અને નાની સાથે અમારે પણ એડજસ્ટમેન્ટ કરવું પડ્યું હતું. મતલબ એ જ જણાવે છે કે કોઈ નાનીની ડેડ થઈ છે તો આ નાનીની ડેડ થઈ તે એના મતલબ એ બાય કુદરતી છે, સમજાય? તો કે યસ, તો એની સાથે એડજસ્ટમેન્ટ કરવું જરૂરી છે. અમે પણ એડજસ્ટમેન્ટ કર્યું છે. મતલબ શું, કોઈના જવાથી જિંદગી પૂરી થઈ જતી
નથી. તો કે યસ, એટલે આપણે લાઈફ જીવવી જ પડે છે. તો કે યસ, એની સાથે આપણે જે પણ કન્ડિશન છે સારી અને ખરાબ, તો કોઈ પણ કન્ડિશનની અંદર આપણે એ શું કરવું જરૂરી છે? એડજસ્ટમેન્ટ. આઈ રીચડ હોમ. રીચનું ભૂતકાળ છે રીચડ. આઈ છે એ કર્તાના રૂપમાં લીધેલો છે, એટલે કે સબ્જેક્ટના રૂપમાં છે. ઓકે, ચાલ. આઈ રીચડ હોમ, હું ઘરે પહોંચ્યો ત્યારે. વેન આઈ વોકડ ઇનટુ નાનાઝ રૂમ, એટલે કે જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે. આઈ વોકડ ઇનટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ, એટલે કે જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે હું ઘરમાં જઈને નાનાના રૂમમાં ગયો અને નાનાને જગાડવા માટે નાનાના રૂમમાં ગયો. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ. મેં તેમને, ફાઇન્ડનો ભૂતકાળ છે ફાઉન્ડ. મેં તેમને સૂતેલા જોયા. ઇન નાનીઝ બેડ. નાનીના બેડ ઉપર મેં તેમને સૂતેલા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ્સ ટુ વેક હિમ અપ. તો શું કહે છે? મેં લિફ્ટેડ ધ બ્લેન્કેટ્સ ટુ વેક હિમ અપ, એટલે કે મેં તેમને જગાડવા માટે એમની પાસે રહેલું બ્લેન્કેટ છે એને ઉઠાવ્યું. આઈ વોઝ સ્ટન્ડ, અને હું એકદમ નવાઈ પામી ગયો, એટલે કે હું એકદમ ચોંકી ગયો. વોઝ છે ભૂતકાળના રૂપમાં છે અને સ્ટન્ડ એટલે ચોંકી જવું, નવાઈ પામવી. તો આઈ વોઝ સ્ટન્ડ, હું એકદમ ચોંકી ગયો, નવાઈ લાગી મને. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. ઓ, એટલે કે મને છે એ નવાઈ લાગી કે ઓહો, આ શું કે નાના છે એ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતા છે. આ છે એ વાત જોઈને જ આપણા જે લેખક છે ગુલઝાર, એને નવાઈ લાગી ગઈ કે આ શું, સમજાય? ચાલો, એટલે કે એને કોઈ વ્યક્તિ છે, એટલે કે આપણે જે ઓથર છે એ હવે ડૉક્ટર સાથે ચર્ચા કરીને રાતે ઘરે આવે છે અને તે પછી તો હવે નાનાને જગાડવા માટે હવે એના રૂમમાં જાય છે અને એને જગાડે છે ત્યારે, અને બ્લેન્કેટ જગાડવા માટે બ્લેન્કેટ ઉઠાવે છે, લિફ્ટ કરે છે ત્યારે તો એકદમ સ્ટન્ડ રહી જાય છે, નવાઈ પામે છે. તો કે યસ, હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. નાનીનું ધોતી અને બ્લાઉઝની સાથે એ સૂતા હોય છે. ચાલો, તો અહીંયા છે એ હવે આપણે શું કરીએ છીએ? ચાલો, તો અહીંયા સ્ટોરી છે એ આપણી પૂરી થઈ છે. તો કે યસ, ચાલો, તો આપણે છે એની એન્ડિંગની વાત કરીએ તો ક્લાઇમેક્સ શું કે છે આપણી સ્ટોરીનું? તો સ્ટોરીનું ક્લાઇમેક્સ એ જ જણાવે છે કે નાના છે એ એકદમ ઓળઘોળ થઈ જાય છે નાનીની યાદમાં, એટલે કે નાનીને યાદ કરીને એકદમ હવે છે એ પોતાની લાઈફ છે ડબલ લાઈફ જીવવા લાગે છે. એક છે ફિઝિકલ લાઈફ પોતાની, જે નાનાની સિવાય, એટલે કે શું તો કે નાના છે એ રિયલ લાઈફમાં જે જીવે છે તે બોડીની સાથે ફિઝિકલ લાઈફ, અને એક મેન્ટલી લાઈફ. મેન્ટલી લાઈફ એ છે એ નાની સાથે હજી પણ જીવતા હોય છે. તો આ જે બે લાઈફ છે એ પોતે જીવતા હતા, અને એના અંતર્ગત હવે નાના છે એકદમ, તો ઓથર છે એ ડૉક્ટર કેમ્બલેલ સાથે ચર્ચા કરતા હોય છે કે નાની છે એ આના કારણે હવે જે આપણા નાના છે તે એકદમ પીડાઈ રહ્યા છે, એટલે કે એસોસિએટિવ ડિસઓર્ડર છે તેના કારણે હવે એમને શું થઈ રહ્યું છે, તે હવે પોતાની ભૂતકાળની યાદોમાં જીવી રહ્યા છે. તો હવે આપણે એમની લાઈફને એમની ઉપર છોડી દેવી જોઈએ, એટલે કે એ જે લાઈફ જીવવા માંગે છે એ લાઈફ એમને જીવા દઈએ. તો આપણે એમાં કોઈ છે એ ખલેલ કરવી ન જોઈએ. હા, મારી પાસે રસ્તા છે, એના ક્યોર છે, પણ પરફેક્ટ ક્યોર નથી, સમજાય? એટલે કે શ્યોર ક્યોર નથી જે એની ઉપર વર્ક કરી શકે, એટલે કે મારી પાસે ચોક્કસ કોઈ સારવાર એવી છે નહીં જે એની ઉપર વર્ક કરે. હા, નાનાની એજ છે એના કારણે, એટલે શું થાય છે તો એના કારણે જો એ યંગ હોત તો એ રિકવર થઈ શકે ઇઝીલી, પણ હવે નાનાની એજ વધારે છે તો એ રિકવર થવું થોડુંક અઘરું છે. એટલા માટે તો કે યસ, હવે આવી ચર્ચા ચાલતી હોય છે ત્યારે તો જ્યારે આપણા ઓથર છે એ ઘર પર પહોંચે છે નાના, અને નાનાના રૂમમાં જાય છે. તો નાનાના રૂમમાં જઈને જ્યારે નાનાને જગાડવા માટે તો એ સમયે બ્લેન્કેટને લિફ્ટ કરે છે ત્યારે તો ઓથર છે આપણા ગુલઝાર એકદમ નવાઈમાં પડી જાય છે. આઈ વોઝ સ્ટન્ડ, એટલે કે હું એકદમ છે એ નવાઈ લાગે છે મને જોઈને કે નાના છે એ બ્લાઉઝ અને ધોતી પહેરીને પણ સૂતા હોય છે. તો એનો મતલબ શું? એની સાથે સૂતા હોય છે, એટલે એનો મતલબ એવો થયો કે નાનાને હજી એટલો બધો પ્રેમ ભાવ હતો કે એમમાં ગળાડૂબ થઈ ગયા હતા કે નાનાને હજી પણ છે એ લગાવ હતો નાની સાથે, એટલે કે હજી પણ એ એક્સેપ્ટ કરી શકતા નહોતા કે નાનીની ડેડ થઈ ગઈ છે, એટલે કે નાના હજી પણ એડજસ્ટમેન્ટ કરી શકતા નહોતા. તો કે યસ, ચાલો, તો આપણી સ્ટોરી છે અહીંયા આ જ પૂરી થઈ છે. એટલે કે અહીંયા આપણને મેસેજ શું મળે છે અહીંયા તો આ સ્ટોરીની અંદર ધ એડજસ્ટમેન્ટમાં
તો એ જ સ્ટોરીની અંદર આપણને મેસેજ મળે છે કે આપણે કોઈ પણ કન્ડિશનમાં, ચાહે બેડ હોય યા ગુડ કન્ડિશન હોય, જે પણ કન્ડિશન હોય તો એ કન્ડિશનની અંદર આપણને એડજસ્ટમેન્ટ કરતા આવડવું જોઈએ. સમજાય? એટલે કે અહીંયાની વાત કરીએ તો સ્ટોરીની અંદર નાનીની ડેથ થઈ ગઈ છે, ચલો ઇટ્સ ઓકે, ઇટ્સ હેપન, બટ એની સાથે બધાની જિંદગી પૂરી થઈ જતી નથી. હા, બધાને કોઈને કોઈ લગાવ હોય છે, બટ એના અંતર્ગત અહીંયા આપણને એ જ જણાવે છે કે આપણે એડજસ્ટમેન્ટ કરતા આવડવું જોઈએ. એટલે કે જે નથી એનાથી પણ જીવતા આવડવું જોઈએ, અને જે આપણી પાસે છે એની સાથે પણ જીવતા આવડવું જોઈએ. ઓકે, તો આ જ આપણો સ્ટોરીનો શું હોય છે તો કે પ્યોર મેસેજ. ઓકે, ચલો તો ધ એડજસ્ટમેન્ટ અહીંયા સ્ટોરી પૂરી થાય છે તો કે યસ, અને નેક્સ્ટ વાત કરીશું નવી સ્ટોરીની સાથે. સમજાય? ચલો તો એડજસ્ટમેન્ટ કરતા શીખવાનું છે આપણે તો કે યસ. ચલો તો આપણે અહીંયા રાખીએ છીએ આ સ્ટોરીને તો કે યસ. ચલો ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે, નવા વિડીયોની અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.